હેલો જી, સ્વાગત છે તમારું મારી ગુજરાતી ચેનલ ઉપર. તો હું આજે આવી ગઈ છું ઇન્દોર. મેં રાખી લીધી છે હોટલ, અને હોટલ તમે જોઈ શકો છો આ રીતનો આનો રૂમ છે, બાથરૂમ છે અહીંયા સારું એવું, અને અહીંયા દેખાતી તમને હું હાય ત્યાંથી આ સાઈડ તમે જોશો તો અહીંયા આ રીતનો શાવર એરિયા છે. ઓકે બાથરૂમ છે, એટલું બધું પણ સરસ નથી, પણ એટલું બધું ખરાબ પણ નથી કે યુઝ ના કરી શકીએ. નેક્સ્ટ રૂમ પણ સારો એવો આપેલો છે, એવું પણ નથી એક્સ્ટ્રા ઓવર સારો છે, એક્સ્ટ્રા ખરાબ છે એવું કંઈ નથી. પછી મંગાવી લીધું તો જમવાનું તો ફટાફટથી જમશું, કેમ કે મેં આખા દિવસથી કાંઈ ખાધું નહોતું. જમવા કરવાનું પતિ અને હું થઈ ગઈ છું રેડી એકદમ. હવે હું નીકળીશ ઇન્દોર ફરવા માટે. તો જોઈએ ઇન્દોરમાં આપણે કઈ પ્લેસ ફરી છીએ, તમને આખા વ્લોગમાં ખબર પડી જશે. આના 2 પાર્ટ છે, તો તમે જરૂરથી જોજો. આ પાર્ટ પણ છે, આના પછી એક નેક્સ્ટ પાર્ટ પણ આવશે ઇન્દોરનો છે, તો તમે જોવાનું ભૂલતા નહીં. ફર્સ્ટ જગ્યાએ આપણે આવી ગયા છીએ, અહીંયા પેલેસ છે. આમાં હું સારી એવી એક્સપેક્ટેશન લઈને આવી હતી કે આ પેલેસમાં મને ઘણું બધું સારું જોવા મળશે, પણ જ્યારે હું અંદર એન્ટ્રી કરું છું, પહેલાં તો તમે ગેટ જોઈ લો. બહુ સરસ મજાનો ગેટ છે. અહીંયા ટિકિટ 20 થી 30 રૂપિયાની ટિકિટ હતી. તો તમે અંદર જશો તો તમને આ રીતનું કંઈક અહીંયા મહેલ જોવા મળશે, અને તમે મહેલ જોઈ શકો છો કેટલો મસ્ત મજાનો છે. ત્યારના સમયમાં લોકો પણ કેવા રાજાશાહી રીતે મસ્ત એકદમ રહેતા હતા. બહુ મસ્ત છે, આર્કિટેક્ટ એકદમ એક નંબર જોરદાર. પણ જ્યારે હું ઉપર આવી ત્યારે મને ખબર પડી કે આની અંદર ખાલી 4 દિવાલો છે, એની અંદર કોઈ સામાન નથી મહેલમાં કે આપણે જોવા મળે એવું. અને જે જગ્યાએ સામાન હશે તે જગ્યાએ અલાઉડ નહોતું, બધી જગ્યાએ બંધ હતું. ઓલમોસ્ટ જગ્યાએ જે પણ જગ્યાએ ઓપન હતી એ આવી જ જગ્યા છે કે ખાલી તમને પિલર જોવા મળે અને આ રીતનું જોવા મળે, એના સિવાય અહીંયા બીજું કંઈ છે જ નહીં. થોડી અહીંયા હું ડિસઅપોઇન્ટ થઈ ગઈ હતી કે આ શું, મને અંદર આવીને ખાલી દિવાલો જોવા મળે છે. અંદરથી મારે જોવું હતું કે રાજા લોકોનું બધું કેવું હોય છે, પણ એવું બધું તો અહીંયા કંઈ હતું નહીં. પણ હું આના પછી હજી એક પ્લેસ હું કવર કરવાની છું, જે પેલેસ જ છે. તો એમાં માટે તમે જોજો નેક્સ્ટ પાર્ટ. એ નેક્સ્ટ પાર્ટમાં આવી જશે. આમાં પણ છે, પણ એ તમને આગળ સ્ટોરી ખબર પડી જશે. ચલો અત્યારે કન્ટિન્યુ કરીએ. હું જ વિડીયો બનાવું છું, કોઈના વિડીયોઝ નથી. હા, હું મારો ફેસ ઓછો રિવીલ કરું છું, પણ જગ્યાએ બધી હું જ ફરું છું. મારા ખુદના કોન્ટેન્ટ આ બધા મારા ખુદના વિડીયો છે, હું કોઈના વિડીયો યુઝ નથી કરતી. નેક્સ્ટ આપણે બીજી જગ્યાએ જશું, તો ત્યાં એક મંદિર જેવું હતું. નેક્સ્ટ તમે આ જોઈ શકો છો, અહીંયાથી આ રીતનું છે. ઉપરની બધી મંઝિલ બંધ છે, 2 મંઝિલ સુધી તમને જવા દે જ્યાં આપણે જઈએ એવા, અને ઉપરનું બધું બંધ છે. જે જોવાનો મેઇન જે મુદ્દો છે એ બધો બંધ છે. સાથે સાથે આપણે અહીંયાથી જ એન્ટ્રી કરી હતી, તો તમે એની આ સાઈડ જોશો તો અહીંયા આપણે જશું જોવા માટે હવે કે અહીંયા શું છે. તો જેમ હું અંદર ગઈને જોવા તો મને ખબર પડી કે અહીંયા પણ ઘણી બધી વસ્તુઓ બંધ છે. જો જેમ કે અહીંયા ઉપર જવાનું બંધ છે, આ સાઈડ બધા જે ડોર્સ છે એ પણ બંધ છે, જગ્યાઓ બંધ છે. આની અંદર એક જગ્યા હતી, તો મને એમ કે આની અંદર તો કંઈક જોવા જ મળી જશે. તો આની અંદર હું ગઈ, તો આની અંદર પણ સેમ ખાલી પિલર જોવા મળી અને રૂમ જોવા મળ્યા ખાલી. બાકી આની અંદર કાંઈ હતું નહીં. હા, આનું તમારે અહીંયા છે ને ફોટોશૂટ વગેરે જો કરવું હોય ને અહીંયા અલાઉડ હોય, તો તમે આવી જગ્યાએ ફોટોશૂટ ને વિડીયો શૂટ સારી રીતે કરી શકો છો. એના માટે આ બેસ્ટ પ્લેસ છે. અગર તમારે એવો કોઈ આઈડિયા હોય તમારો કે તમારે આ રીતનું કંઈ લોકેશન જોતું હોય અને અહીંયા પ્લસ કે અલાઉડ હોવું જોઈએ, કારણ કે ઘણી બધી જગ્યાએ અલાઉડ નથી હોતું, તો એ એક છે, એ જોઈ લેવું. અહીંયા આ મહેલનો ઇતિહાસ લખવામાં આવ્યો છે. તમને ઇન્ટરેસ્ટ હોય તો અહીંયા તમે સ્ટોપ કરી અને રીડ કરી લેજો. નેક્સ્ટ આગળ વધીએ આપણે. તો આની અંદર પણ એક જગ્યા હતી, તો મેં કીધું અહીંયા પણ આપણે જોઈ આવી જ. હવે પૈસા દીધા છે અને આવ્યા છીએ, તો જોઈ લે કે કંઈ જોવા મળે છે કે નહીં નવીન પ્રકારનું. તો અહીંયા પણ જોવા આવી ગયા આપણે અંદર, અને અંદર પિલર સિવાય આપણને કંઈ નથી મળ્યું. હા, પણ આર્કિટેક્ટ આ લોકોનું બહુ સરસ હોય છે, મતલબ એકદમ જોરદાર હોય છે. મને આવું આર્કિટેક્ટ બહુ જ ગમે. મને રજવાડા ટાઈપ બધી જે વસ્તુઓ હોય ને એ મને બહુ ગમે. ખબર નહીં કેમ, પણ મને બે ગમે. એવું નથી કે મને પછી આવું જ ગમે છે ને ઓલું નહીં. મને બધું જ ગમે, મને બધું ગમે. જે મને ગમે એ મને ગમે, એના જેવું છે આ બધું. જેમ ગુજરાતીમાં કહેવત છે એમ, રાજાને ગમે એ રાણી, એના જેવું છે. મૂવિંગ ઓન. આ તમે જોઈ શકો છો પિલર બહુ સરસ મજાના છે, એકદમ મસ્ત પિલર છે ને આટલા વર્ષોથી આ ટકી આવેલું છે, તો સારું જ કહેવાય ને. અહીંયાથી આપણે આ બાજુ જઈશું. અહીંયા એક બીજી જગ્યા હતી, તો મેં કીધું ચલો આપણે ત્યાં પણ હવે જોઈ આવી આવ્યા છીએ. તો અહીંયા કેવું છે, તો અહીંયા હું ઉપર સીડી ઉપર ચડું છું. અહીંયા મને કુંડા મળી ગયા હતા જોવા. અને મને એક વસ્તુ આ લોકોની નથી જો આવી છે, તમે જોઈ લેજો અહીંયા બરાબર. એક વસ્તુ મને આ લોકોની નથી ગમી કે એટલીસ્ટ તમે મેન્ટેન રાખો, સારી રીતે સ્વચ્છ રાખો. એટલીસ્ટ મેન્ટેન એટલે સ્વચ્છ રાખો, બીજું કંઈ નથી કહેતી હું. તમે જોઈ શકો છો કુંડા પર તૂટેલા છે, અહીંયા પણ તૂટેલા છે, અહીંયા પાછળ પણ અહીંયા ભંગાર પડ્યો છે. તો થોડુંક બસ એ ધ્યાનમાં રાખો અને બધું ક્લીન રાખો, તો જેથી કરીને જ્યારે બહારના લોકો અહીંયા જોવા આવે ને તો એ લોકો આપણા વિશે આવું જ દેખાડે કે આ લોકોને આવું છે, ખરાબ છે, અહીંયા છે. એ બધું વસ્તુ ન થાય એટલા માટે ખાસ કરીને આ બધી વસ્તુ ક્લીન રાખો થાય એટલી. અને જો તમારાથી ક્લીન ન રહેવાતું હોય તો મને કોન્ટ્રાક્ટ આપી દો, હું ક્લીન રખાવીશ. હું એકદમ મસ્ત ચોખ્ખો રખાવીશ. જોક્સ અપાર્ટ, મૂવિંગ ઓન. અહીંયા આવીને તમે જોઈ શકો છો ઉપર પણ તમને ખાલી જોવા મળશે પિલર, નથિંગ એલ્સ. અને અહીંયા સેફ્ટી ગ્રીલ રાખેલી, શાયદ કબૂતરને એ બધું અંદરનું આવે એના માટે હશે. બાકી તમે જોઈ શકો છો આ રીતનું છે. પિલર બહુ સરસ છે, અંદરનો માહોલ બહુ સરસ છે, પણ આની અંદર ઓર બી વસ્તુ હોત તો મને વધારે ગમત. ત્યાંથી આપણે હવે બહાર નીકળશું અને જશું બીજી જગ્યાએ. તો આની સીડી પણ બહુ સરસ છે, મને આની સીડી પણ બહુ ગમે છે. એની જે સીડી છે, એની પાડી જે છે, મતલબ જે સાઈડમાં પકડવાનું આવે ને, પાડી જ કહેવાય ને ગુજરાતીમાં. તો બીજું તમે શું કહો, કોમેન્ટ કરજો. કંઈ બીજું અલગ પ્રકારનું કંઈ કહેતા હોય તો તમે. તો મને આ બધી વસ્તુ એસ્થેટિક મને ગમે. મારા માટે એસ્થેટિક આવી બધી વસ્તુ છે, જે એકદમ મસ્ત આવી એકદમ રીચ લુક આપે, રાજાશાહી હોય, એ મને વધારે ગમે છે. તો હું અહીંયાથી સીડી નીચે ઉતરતી હતી અને બરાબર મને એક વસ્તુ દેખાઈ ગઈ. હવે મને ખબર નથી શું છે, પણ તમે જુઓ અહીંયા છે ને કંઈક રાખેલું છે આ બધી વસ્તુ. તો ખબર નહીં આ વસ્તુ શું છે, મને થોડો ડાઉટ હતો. મતલબ નેગેટિવ ને પોઝિટિવ બે વાઇબ્સ મિક્સ આવતી હતી. નેગેટિવ થોડીક ભારી વધારે મિક્સ આવતી હતી. તો મને એવું થયું કે કંઈક
તો લોચો હશે એટલે પછી હું સાઈડનો કંઈ બીજી બાજુ ગઈ ને આવી હજી એક અંદરની જગ્યા હતી તો હું ત્યાં પણ મને નેગેટિવ વાઇબ્સ આવી તો હું પછી ત્યાં પણ ન ગઈ. જ્યારે પણ તમને આવી કઈ વસ્તુ દેખાય ને ત્યારે છે ને જાજુ છે ને દોડાયું નહીં થવાનું, જોવા નહીં જવાનું કે શું છે જો આપણને દૂરથી દેખાઈ ગયું ને તો આપણે ત્યાંથી કલ્ટી માર લેવાની, ત્યાં જાજુ છે ને પંચાત કરવા નહીં ઊભું રહેવાનું, વયું જવાનું ત્યાંથી. એમાંય જ્યારે ખાસ કરીને ખબર પડે ને કે કંઈક નેગેટિવ વસ્તુ ફીલ થાય છે ત્યારે તો સાવ ઊભું ન રહેવું, વયું જ જાઉં. મૂવિંગ ઓન, તમે જોઈ શકો છો ત્યાંથી બધે છે ને અલગ જગ્યા છે. અહીંયા છે ને બહુ ટોયલેટ આપેલા છે, અગર અહીંયા કોઈ વિઝિટર આવે છે એમને વોશરૂમ યુઝ કરવું હોય તો કરી શકે છે. અહીંયા 2 જગ્યાએ છે, જેન્ટ્સ લેડીઝ બંનેનું છે. મેં તમને દેખાડવા માટે જસ્ટ દેખાડ્યું છે. બસ અહીંયા પણ મને બહુ નેગેટિવ વાઇબ્સ આવતી હતી. આજે હું એરિયો અંદર આવી ને ત્યાંથી મને આખું નેગેટિવ વાઇબ્સ આવતી હતી. આઈ ડોન્ટ નો કેવું કેમ હતું પણ હા હતું. હું ફટાફટથી નીકળી ગઈ તમને દેખાડવા માટે. અહીંયા નીચે પેલો છે, બહુ સરસ છે, બિલ્ડિંગ બહુ સરસ છે, પણ મેં જેમ તમને કીધું એમ ખોટું દોડાયું નહીં થવાનું, કોઈ પણ જગ્યાએ આડાવડા અખતરા કરવા નહીં જવાનું, દૂર રહેવાનું, કેમ કે આ વસ્તુઓ બધી હજારો સાલોથી બંધ છે. આની ઉપર કેટલા લોકો આવ્યા હોય, કેટલા લોકોએ લડાઈ કરી હોય, યુદ્ધ કર્યું હોય, કેટલું બધું થયું હોય રાજા મહેલમાં, અને કેટલા બધા લોકો મર્યા પણ હોય અહીંયા. અને મતલબ એમ કહેવાય કમોતે પણ એટલા લોકો ગયા હોય તો ક્યારેય પણ ઇન્ટરફિયર નહીં કરવાનું. કોઈ પણ જગ્યાએ જાઓ તો એમને મૂકી દેવાનું શાંતિથી, આપણને જોઈ લો અને નીકળી જાઓ. એના સિવાય બીજું કંઈ પંચાયત કરવા નહીં, ઊભું રહેવાનું, દૂર રહેવાનું, કેમ કે આમાં એક કરતાં 2 થતા વાર ના લાગે ખોટી, એટલે થોડું દૂર રહેવાનું આ બધી વસ્તુથી. ખાસ કરીને જ્યારે આપણી પાસે એ બધી નોલેજ ન હોય ત્યારે. અને અહીંયા પણ જો તમે આખો ગેટ બંધ હતો, અહીંયા ઉપર જવાનું પણ બંધ હતું, તો ત્યાંથી આપણે આગળ જશું અને જોશું કે આપણે આ બાજુને અહીંયાથી આવ્યા હતા તો અહીંયા ઉપર 2 મંજિલ ઓપન છે, ઉપર 3 મંજિલ બંધ છે, ઓલી સાઈડ પણ થોડું બંધ છે, થોડું ખુલ્લું છે, એની સામેની સાઈડ પણ એક હોલ છે, ઉપર પણ એક હોલ છે, સામેની સાઈડ બધું બંધ છે. તો બસ આટલો જ છે આ મહેલ. આના સિવાય બીજું કંઈ મહેલમાં છે નહીં, આના સિવાય બીજું કંઈ જોવા નથી. અહીંયા એક આ લોકોની જ પોતાની ઓફિસ હશે જે ટિકિટ બારી તરીકે ત્યાં બધા બેસે છે એમની. આ બહારથી કંઈક લુક છે આવો મહેલનો, જે બહુ મસ્ત લાગે છે, મને બહુ ગમ્યો. તમને કેવો લાગે છે? મને આ રીતની છે ને બહારથી આ જે આખો મહેલનો ડિઝાઇન છે ને મને બહુ ગમી ગઈ, બહુ જ મસ્ત છે. હા ભાઈ બિચારા નીચે ઝૂકીને વયા ગયા, હું વિડીયો ઉતારતી હતી ને તો કાંઈ વાંધો નહીં ભાઈ, ઇટ્સ ઓકે. હવે અહીંયાથી આપણે થોડા ચાલીને જઈશું આગળ સુધી, કેમ કે એક જ જગ્યા છે આનાથી થોડીક જ નજીકમાં છે, એટલે આપણે ચાલી લેશું. 1.5 કિલોમીટર છે. તો મને એવું કીધું કે તમે ચાલીને જતા રહેશો તો વધારે ઇઝી પડશે, કેમ કે અહીંયા ટ્રાફિક છે, નાની નાની ગલી છે, માર્કેટ ટાઈપ છે, તો તમે ચાલીને જશો તો જલ્દી પહોંચી જશો. કાચ મંદિર જવું છે તો આપણે ત્યાં જશું. તમે જોઈ શકો છો આ મંદિર જે મહેલ છે એની આ સાઈડનો ભાગ છે, મતલબ રાઈટ સાઈડનો ભાગ છે, અને આ સાઈડ પણ સામે આ મહેલ જેવું જ કંઈક છે. મતલબ તમે મૂવી જોયું હોય ને તો તમને ઓલું કયું મૂવી હતું, ઓલું રણવીરનું, દીપિકાનું, પ્રિયંકાનું, એ મૂવીમાં છે ને તમને ખબર હોય તો ખબર છે રાણીવાડ બનાવે છે આખો અલગથી એકબીજાને રહેવા માટે. એવી રીતે મને એવું લાગે છે કે એ સમયમાં પણ એવું કંઈક હશે કે આ મહેલમાં કોઈ અલગ લોકો રહેતા હશે અને બાજુના જે આ મહેલ ટાઈપ જ જેવું છે, મહેલ નથી પણ એના જેવું જ આર્કિટેક્ચર, તો આની અંદર પણ કંઈક હશે. આની અંદર પણ કઈ વસ્તુ હશે કે ત્યાં એ લોકોએ કંઈક અલગથી એક એવું જગ્યા બનાવ્યું હશે કોઈ માટે, તો એ વસ્તુ અહીંયા હોઈ શકે એવું મારું વિચારવું છે. તમારું શું કહેવાનું થાય કોમેન્ટ કરજો. અગર તમે ઇન્દોરના છો ને તમને આના વિશે ખબર હોય તો મને ક્લિયરલી કહી દેજો કે શું છે આમાં આખી કોમેન્ટમાં. હા પણ ફાલતુ સ્ટોરી ન બનાવતા, જે હકીકતો એ જ કહેતો, જેથી કરીને બીજા લોકો પણ કોમેન્ટ વાંચે ને તો એમને પણ ખબર પડે કે શું હકીકત છે. મૂવિંગ ઓન, ત્યાંથી ચાલતા ચાલતા આપણે આવી ગયા છે. તમે જોઈ શકો છો કાચ મંદિર. આની અંદર મંદિરની અંદર વિડીયો શૂટિંગ, ફોટોઝ કંઈ પણ વસ્તુ અલાઉડ નથી, તો હું અંદર જઈને જોઈ આવી છું. બહુ મસ્ત છે, એકવાર જવા જેવું છે, તમે જરૂરથી જઈને જોજો. બહુ જ મસ્ત કારીગરી કરવામાં આવી છે અંદર, એટલું સુંદર હતું. કાશ એનો વિડીયો બનાવી દેતા હોત પણ નહોતા બનાવી દેતા. તો યસ, તમે ઇન્દોર જાઓ તો એ જગ્યાએ જરૂરથી જાજો. મૂવિંગ ઓન, આપણે જઈએ છીએ હવે બીજી જગ્યાએ. તો આ જે છે બીજો સેકન્ડ પેલેસ, જે હું કહેતી હતી તમને કેમ પેલેસ જોવા હું ગઈ હતી, પણ અહીંયા લોકોએ સ્કેમ કરી નાખ્યો અમારા ઉપર. મેં બધાને પૂછ્યું અહીંયા બારે, તો એમને કીધું કે 6 વાગ્યા સુધી ઓપન છે. જ્યારે મેં નેટમાં જોયું ત્યારે પણ હતું કે 6 વાગ્યા સુધી ઓપન છે, પણ જ્યારે હું અહીંયા પહોંચી ત્યારે ખબર પડી કે આ પેલેસ 5 વાગે બંધ થઈ જાય છે. ખબર નહીં શું રીઝનથી આના ટાઈમિંગ મતલબ ફરી ગયા છે, પણ આ 5 વાગે બંધ કરી દે છે. અને આને વિશે લખેલું છે, તમારે વાંચવું હોય તો વાંચી શકો છો. અંદર જશો, મહેલ બહુ મસ્ત છે, અને આખું આ ગાર્ડન ને બહુ મસ્ત છે. ઓલું જે મહેલ હતો ને, મતલબ પેલેસ હતો, એ માર્કેટની વચ્ચોવચ હતો, અને આ જે પેલેસ છે ને એ બહુ દૂર છે પેલેસ, અને એકદમ આજુબાજુમાં જંગલ વિસ્તાર જેવું છે, ત્યાં પેલેસ છે આનો. તો આ પેલેસ યસ બહુ સરસ છે. હવે આની અંદર અત્યારે તો જવું અલાઉડ નહોતું, પણ અહીંયાના ગાર્ડ હતા ને જે વોચમેન, એમને મેં પૂછ્યું હતું કે આની અંદર શું છે મહેલની અંદર જોવા જવું, તો એમને કીધું હતું કે આની અંદર બહુ સરસ વસ્તુઓ છે જે તમને દેખાશે. મેં કીધું ખાલી મહેલ તો નથી ને? તો કે ના, ખાલી મહેલ નથી, આની અંદર વસ્તુ છે તો તમને દેખાશે. મેં તો ઓકે ડન છે, તો હું આના માટે બીજી વાર પાછી આવીશ. જો ખાલી મહેલ કે તો હું બીજી વાર ન આવત, પણ એમને કીધું કે આની અંદર વસ્તુઓ છે એટલા માટે હું બીજી વાર પાછી આવીશ કાલે. હવે આજે તો બંધ થઈ ગયું છે, કાલ પોસિબલ હશે હું અહીંયા હોઈશ, ટાઈમે પહોંચી શકી તો હું આવી જઈશ જરૂરથી. આ મહેલ પણ બહુ સરસ મજાનો છે. ઓલો કેમ એકદમ રજવાડી જેવો હતો, આ મતલબ મિક્સચર છે, મતલબ રજવાડી પણ છે અને એકદમ આપણે એમ કહીએ કે શું કહેવાય એને, થોડુંક આમ બહારના વિદેશમાં હોય એ પ્રકારનું જે થોડું ઘણું આર્કિટેક્ટ આવતું હોય એના જેવું છે. મિક્સચર છે આ બે વસ્તુનું, એકદમ રજવાડી પણ નથી અને એકદમ ઓલું પણ નથી. તો યસ, બેનું મિક્સ છે. હવે જોશું અંદર જઈને કાલે કે કેવો છે. અને આ તમે જોઈ શકો છો બહુ મોટી જગ્યા છે. આઈ થિંક જે રાજાઓ હશે એનું પોતાનું જ ગાર્ડન બનાવી લીધું હશે, કેમ કે મહેલમાં ફરીને કંટાળો તો ગાર્ડનમાં જઈને મોજ કરો. આ તમે જોઈ શકો
શકો છો આગળથી અહીંયા આવી રીતના છે આનું, પણ આ કામ ચાલુ છે એટલે આ અત્યારે જગ્યા બંધ છે. આઈ થિંક અહીંયાથી પણ એન્ટ્રી હશે, ત્યાંથી પણ હતી જે આગળ આપણે જોઈ, અને અહીંયાથી પણ એન્ટ્રી છે. તો કાલે મને એવું ક્યુરિયોસિટી થાય છે કે કાલે હું જરૂર જોવા આવીશ, અગર મારી પાસે ટાઈમ હશે તો, અને નહીં હોય તો હું ટાઈમ કાઢીને પણ આવીશ. હવે તમે જોઈ શકો છો દૂર દૂર સુધી જેટલી તમને જગ્યા દેખાય છે એ બધી જ આ મહેલની જગ્યા છે. યસ, આ મહેલની જગ્યા છે. સામે એક પાછળ મંદિર હતું, એની પાછળ છે ને નદી જેવું પણ હતું, એટલે હા ઘણી બધી વસ્તુ ત્યાં હતી. મૂવિંગ ઓન, ત્યાંથી આપણે નીકળી અને હું આવી ગઈ છું બીજી જગ્યાએ. તમે વાંચી લીધું હશે આગળ, ત્યાં છત્રીબાગ કરીને હતું, ત્યાં હું આવી છું. તો આમાં ઘણી બધી જગ્યાઓ છે ને આવી રીતના, મતલબ મંદિર ટાઈપ હોય છે, અને ઉપર અલગ અલગ જે એના હોય છે ને મુકુટ આપણે જે કહીએ ને, એ છત્રીઓ કે છે અલગ અલગ પ્રકારની છે. તો યસ, આમાં એ છે. અહીંયા ખબર નહીં કોઈ લોકો એટલું બધું વિઝિટર આવતું નહીં હોય કે મેં જ ગોઈતું છે, મતલબ વિઝિટર મેં ગોઈતું એટલે ઇન ધ સેન્સ પહેલાં પણ આ વસ્તુ હતી, પણ વિઝિટ માટે કોઈ એમ કહેતું હોય ને કે આપણે અહીંયા જશું, અહીંયા જશું, એમ જે વિઝિટ લિસ્ટ બનાવતા હોય, જે ફરવા જતા હશે ને એમને ખ્યાલ હશે કે એ લોકો છે ને લિસ્ટ બનાવતા હોય કે કઈ જગ્યાએ ફરવા જાવ. તો મેં ઘણી બધી જગ્યાઓ કાઢી હતી કે હું ઇન્દોરમાં આટલી જગ્યાએ ફરવા જઈશ. તો એમાંથી એક આ જગ્યા હતી. અને હા, હું જેટલી પણ જગ્યાએ ફરવા જાઉં ને એટલી જગ્યાએ મારે જવાનું હોય ને કોઈ પણ જગ્યાએ, તો હું એના વિશે પહેલાંથી છે ને ચેક કરી રાખું કે એ સિટીમાં જોવા જેટલી વસ્તુઓ કઈ છે, મેઇન વસ્તુ કેટલી છે ત્યાં હું જોવા જરૂરથી જઈશ. તો હું હંમેશા એવી રીતના એક લિસ્ટ બનાવીને જ કોઈ પણ સિટીમાં ફરવા જાઉં છું કે ભાઈ હું બધું જોઈ શકું ત્યાંનું, કે મને સારી વસ્તુ ત્યાંની જોવા મળે, મને મજા આવે. એટલા માટે થઈને હું હંમેશા લિસ્ટ બનાવીને જ જાઉં છું. એમ નહીં કે કોકે કહી દીધું અને જાઉં, નહીં, હું મારી રીતે બનાવીને લિસ્ટ જાઉં છું, બધી જ વસ્તુ જોઈને જાઉં છું. તો એ રીતનો તમે હતો એક બાગ, એમાં કંઈ બીજું કહેવા જેવું નહોતું, એટલે મેં તમને ત્યાં સુધીમાં સ્ટોરી કરી દીધી. નેક્સ્ટ ત્યાંથી મૂવિંગ ઓન હું આવી ગઈ છું અહીંયા બીજી પ્લેસ ઉપર, જે વૈષ્ણોદેવી માતાની મંદિર જેવું કોપી બનાવવામાં આવ્યું છે. એવું કે પહેલાં ગણપતિ બાપાના દર્શન કર્યું બધાય, ગણપતિ બાપા મોર્યા. ત્યાંથી હવે આપણે આગળ જશું, એકદમ ડિટ્ટો બનાવ્યું છે. આઈ ડોન્ટ નો કે હું ગઈ નથી વૈષ્ણવ માતાના મંદિરે. અગર જો કોઈ પણ વિડીયો આ જોવે છે અને વૈષ્ણવ માતાના મંદિરે ગયા છે તો મને પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો કે શું આ મંદિર જે બનાવ્યું છે, મતલબ આ જે જગ્યા આખી પ્લેસ બનાવેલી છે એ શું એના જેવી છે કે નથી, મને કોમેન્ટ કરજો. કેમ કે મને બહુ જાણવાની ઈચ્છા છે કે આ શું એના જેવું છે કે નહીં. કે હું નથી ગઈ, મને નથી ખબર હું જઈશ કે નહીં જાઉં, પણ હા જે જયેલું છે એ મને કોમેન્ટ કરજો કે શું આ એના જેવું છે. મને તો આ જગ્યા બહુ જ ગમી છે, મારી તો એકદમ મસ્ત ફેવરેટ જગ્યા બની ગઈ. કેમ કે મને છે ને આવી બધી જગ્યાઓ બહુ ગમે. જેમ તમને અત્યાર સુધીમાં તો ખબર પડી ગઈ હશે, તમે રેગ્યુલર મારા વિડીયોઝ જોતા હશો તો તમને ખ્યાલ હશે કે મને છે ને આવું બધું બહુ ગમે. મતલબ હિસ્ટ્રી પ્લેસીસ, પછી આવા અલગ અલગ મંદિર, આવું બધું હોય ને મને જોવું બહુ મજા આવે મને જોવાની. તો હું બસ આવી બધી જગ્યા ગોતીને જ રાખતી હોય કે ક્યાં આવી જગ્યા છે તો હું ત્યાં ફરવા જઈશ અગર હું એ સિટીમાં ગઈ તો. આ રીતનું આખું છે. અહીંયા મંદિર છે આપણા શિવજી, જે મારા શિવજી હર હર મહાદેવ, મા બાબા બેઠા બિરાજમાન છે અહીંયા. પછી અંબેમાની મૂર્તિઓ છે અહીંયા. પછી રામ મંદિર જેવું એક બનાવાયેલું હતું, આઈ થિંક રામ મંદિર જ હતું, ખબર નહીં, મને ખોટું હોય તો કહી દેજો ભાઈ. જો સોરી, મને ખબર નથી કે એ શું હતું એટલા માટે. મૂવિંગ ઓન, ત્યાંથી આપણે આગળ વધશું ને આવી રીતના સીડી, મને એમ કે ત્યાં પતી જતું હશે, પણ નહીં, ત્યાંથી આગળ પણ એક રસ્તો હતો. ત્યાંથી હું રસ્તામાં જાઉં છું અને તમે જોઈ આ આંટી અને દીદી છે ને મને રસ્તામાં જ ભેગા થઈ જાય. એ લોકો બિચારા બેસી જાય છે કેમ કે એમના આંટીની ઉંમર છે ને જાજી, એટલા માટે. તો એ દીદીને એ લોકો મને આખા રસ્તે ભેગા જ થાય છે. ત્યાંથી હું આગળ જાઉં છું અને તમે રસ્તા જોયા કેવા મસ્ત છે. અને અહીંયા છે ને લાઇટિંગનો થોડોક અભાવ છે, તો આવો વિડીયો તમને જોવા મળે છે તો થોડું એ જોઈ લેજો, થોડું એડજસ્ટ કરજો, સપોર્ટ કરજો. અહીંથી આપણે નીચે જશું, જવાનું ઓલા રસ્તે છે, પણ આ રસ્તામાં છે ને મને એમ થયું કે અહીંયા શું હશે, ચલો ને આપણે એકવાર જોવા જઈએ. અહીંયા ગુફા જેવું છે. તો હું નીચે તો ગઈ, પણ આનાથી ઉપર ચડવાની સીડી છે ને હતી નહીં, તૂટેલી સીડી હતી. તો પછી હું ત્યાંથી જોઈ અને રિટર્ન બેક પાછી થઈ ગઈ, કેમ કે હવે ખોટું તૂટી જાય ને એક કરતાં બે થાય, એના કરતાં આપણે પ્રેમથી વયું છું સારું. અહીંયા આવીને આપણે જોવા આવ્યા છીએ, કોઈકને નુકસાની કરવા નથી આવ્યા. તો ત્યાંથી હું આગળ જાઉં છું જોવા માટે. હવે ફાયર સેફ્ટીનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. હર જગ્યાએ તમને આવા ફાયર જે એની બોટલ હોય છે ને, શું કહેવાય યાર, મને અત્યારે ટાઈમ જ યાદ નથી હોતું શું કહેવાય, એ અહીંયા રાખેલા છે ટૂંકમાં. તો કંઈ પણ વસ્તુ થઈ એવી ઘટના ઘટી તો તમે એનો યુઝ કરી શકો. ત્યાંથી આપણે અંદર જશું હજી, તો અંદર જશો ને તમે તો પાછું આવી રીતના એક આવી જશે જગ્યા. કેટલી જગ્યા છે, ભૂલ જ પડી જાવ. એટલે જ અહીંયા બોર્ડ મારેલા છે કે અહીંયાથી તમે આ બાજુ જાઓ, આ જાઓ. હવે જો અહીંયા મંદિર આવી ગયું છે, મહા વૈષ્ણવ મંદિર, બરાબર. હવે અહીંયાથી તમે અંદર જશો ને એટલે ત્યાં અંદર વિડીયો અલાઉડ નથી, તો મેં જસ્ટ અહીં બહારથી જરાક લઈ લીધું છે. તમે જોઈ લો, દર્શન કરી લો અને મને કોમેન્ટ કરજો કે શું સેમ આ વસ્તુ છે. મને પ્લીઝ કહેજો કોઈ ગયું હોય તો કે સેમ આ વસ્તુ છે કે નહીં. પછી અહીંયા કાલ ભૈરવ દાદાનું મંદિર હતું તો ત્યાં દર્શન કર્યા. હવે ત્યાંથી હું નીચે ઉતરું છું, પાછી હવે આપણે બહાર નીકળશું એટલા માટે. અહીંયા સાંઈબાબાની એક મૂર્તિ છે. અગર તમે વૈષ્ણોદેવી ગયા હોય, જેમ મેં કીધું એમ, તો મને કહેજો શું આવું મંદિર છે ત્યાં, કે આ લોકોએ જસ્ટ રાખ્યું છે અહીંયા, એ પણ મને કહેજો. તો અહીંયા આપણે દર્શન કરીએ, હર જગ્યાએ દર્શન કરશું અને આગળ વધશું. તમે જોઈ શકો તો રસ્તા કેવા છે. પહેલાં આપણે ચડતા હતા, હવે આપણે ઉતરવાનું આવ્યું છે. તો આમ ઢલાણવાળા રસ્તા છે, તો બહુ મસ્ત રસ્તા છે. મને તો બહુ મજા આવી અહીંયા આવીને. સિરિયસલી બેસ્ટ છે. મને ઇન્દોરની સૌથી કોઈ વસ્તુ ગમી હોય ને તો એક આ પ્લેસ છે, અને એક આગળનો જે બીજો એક મહેલ છે જે આપણે બાકી રહી ગયો હમણાં, એ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોશું. એ મહેલ, આ બે મારા ફેવરિટ છે. મને બહુ ગમ્યા કે અહીંયા આવી બધી વસ્તુ બનાવવામાં આવી છે. તો યસ, મારા તરફથી મારા પર્સનલ ફેવરિટ બે છે.
એક આમાં આવડું આ છે માતાજીનું બનાવ્યું છે આખું વૈષ્ણોદેવીને અને એક ઓલો છે પેલેસ છે આ બે વસ્તુ મારા ફેવરેટ છે. તો ત્યાંથી આપણે બહાર નીકળશું, પ્રસાદ લીધો અને હવે આપણે બહાર નીકળશું. જોઈ શકો છો આપણે આખું જઈને આવી ગયા છીએ. હવે આપણે અહીંયાથી બીજી જગ્યાએ જઈશું, પણ એ પહેલાં તમને હું આખો બહારથી એક લુક દેખાડી દઉં. તમે જોઈ શકો છો બહારથી કેવો મસ્ત લુક આપેલો છે. મને કોમેન્ટ કરજો ભૂલતા નહીં જરાય, કોઈ ગયા હોય તો શું આવું જ છે બધું. અહીંયા મસ્ત બધા પશુ પંખીઓ અહીંયા રાખેલા છે. બહુ મસ્ત મજાનું બનાવ્યું છે. આખું ઇન્ટરેસ્ટ પણ બહુ સરસ બનાવ્યું છે. ખબર નહીં અહીંયા લોકો વિઝિટર મતલબ બહુ ગમતા, કોઈને ખબર નહીં હોય એટલે કોઈ ઇન્ટરેસ્ટ નહીં હોય એટલે, પણ એકવાર જરૂરથી તમે અંદર જાઓ તો અહીંયા જાજો ને જાજો જ. ઓકે, આપણે આવી ગયા છીએ નેક્સ્ટ જગ્યાએ અને અહીંયા છે ને અન્નપૂર્ણા માતાનું મંદિર છે. આ તમે જોઈ શકો છો અહીંયા ગેટ છે. જે સાઉથમાં આપણે કેરળ સાઈડ જઈએ ને ત્યાં નીચે કેવા મંદિરના ગેટ હોય, આપણે મૂવીમાં સાઉથના જોયા હશે તો તમને ખ્યાલ હશે. એ પ્રકારનો અહીંયા ઉપર આખું ગેટ છે, આખું મંદિર છે. મંદિરની કારીગરી બહુ જ મસ્ત છે. મને આ મંદિર પણ એટલું જ ગમ્યું છે, બહુ ફાઇન છે. એવું નથી કે મને કોઈ વસ્તુ ખરાબ લાગી નથી કે નહીં, બધી વસ્તુ બહુ સરસ છે. તો આની આર્કિટેક્ટ તમે જોઈ શકો છો, આનું પણ મસ્ત છે. આનું જે ચિત્રકારી કરવામાં આવી છે એ પણ બહુ સરસ મજાનું છે. જે આખી કોતરણી કરી છે ને આજે વોલમાં આખી બહુ મસ્ત છે. અને ભગવાનની મૂર્તિઓ વોલમાં ડ્રો કરવી એટલે ભાઈ અઘરું છે. જેણે પણ કર્યું હોય એના માટે મારા તરફથી થેન્ક યુ સો મચ કે તમે એટલું સરસ બનાવ્યું, તો અમને એટલું સરસ જોવા મળે છે આ બધી વસ્તુ. ત્યાંથી પૂરા જ મંદિરમાં આખું ફરતામાં આવી રીતના છે. આ રીતની પિલર્સ અહીંયા છે. આ રીતના બધા મતલબ તમે જોઈ શકો છો પિલર્સ ને ઉપર છત ને એનો ગોળાકાર ને બધું બહુ સરસ છે. કંઈક કામ ચાલતું હતું ત્યાં અંદર. ત્યાંથી આપણે નીકળશું, બહાર જશું, બીજી બાજુ આવશું. અહીંયા પણ લાઇનથી મંદિરો છે. એક મંદિર આપણે કવર કરશું. પહેલાં હું તમને છે ને એક આખું આ જે મંદિર છે ને એની નીચે વોલ છે. વોલમાં છે ને અલગ વસ્તુઓ છે, એ હું તમને દેખાડી દઉં. આની અંદર મિક્સચરમાં છે, અમુક છે ને મહાભારત ઉપર છે, અમુક શિવજી ઉપર છે, તો કાનાજીનું બચપન છે, બહુ બધું આની અંદર મિક્સચરમાં છે. તો તમે જુઓ અને કોમેન્ટ કરજો કે તમને આમાંથી કેટલી વસ્તુ ખબર હતી કે આ વસ્તુનો મતલબ આ છે, આનો મતલબ આ છે. મને તો બધી વસ્તુ સમજાઈ ગઈ હતી કેમ કે મેં બધી વસ્તુ વાંચી છે, જાણી છે, જોઈ છે. અને અગર મને કોઈ વસ્તુ નથી પણ ખબર તો ઇટ્સ ઓકે, મને પૂછવામાં કોઈ વાંધો નથી કે આમાંથી આનો મતલબ શું છે, કે આ ક્યારનું રૂપ છે, કે ક્યારનું સમથિંગ આ જે સીન બન્યો હશે એ સીન ક્યાંનો છે. મને પૂછવામાં કોઈ પણ પ્રકારનું ઝીઝક નથી થતું. અગર મને નથી ખબર તો હું બેફિક્ર થઈને પૂછી લઉં છું. સામેવાળાને ગમે ન ગમે, સામેવાળાને એમ થાય કે આ ડમ હશે અને ખબર નહીં પડતી, ઇટ્સ ઓકે, ઇટ્સ ટોટલી ફાઇન. પૂછશો નહીં તો ખબર કેમ પડશે? તો પૂછવું, ક્વેશ્ચન કરવો બહુ જરૂરી છે. તો આગળ વધશું આપણે. તમે જોઈ શકો છો આ રીતનું આખું અહીંયા મસ્ત મજાનું કારીગરી કરવામાં આવી છે. ખરેખર આ લોકોએ કેવી રીતના કોતમણી કામ કર્યું હશે, બહુ જ મસ્ત બનાવ્યું છે બધું. અહીંયા આપણા રાધા કૃષ્ણજી છે એ બધા રાસલીલા કરે છે એના ઉપર છે. ત્યાંથી આપણે આગળ જશું તો આવી રીતના વચ્ચે બધી અલગ મૂર્તિઓ છે. અહીંયા બધું દર્શાવવામાં આવેલું છે. મને બહુ ગમે છે. જ્યારે કાનાજી નાના હતા ને ત્યારે એમને જેટલા પરાક્રમ કર્યા હતા, મતલબ પરાક્રમ ઇન ધ સેન્સ કે જે એમને આપણને બધાને ખબર છે કે કાનાજી જ્યારે નાના હતા તો એમને મારવા માટે થઈને ઘણા બધા મતલબ રાક્ષસો આવતા હતા, તો એમનું વધ કરતા હતા. તો એના વિશે થોડું ઘણું છે. અહીંયા મા બાબાની મૂર્તિ છે, મતલબ કે શિવજી અને પાર્વતીજીની મૂર્તિ છે. અહીંયા આપણે અન્નપૂર્ણા માતાજીનું મંદિર છે, તો એમના વિશે અહીંયા દર્શાવે છે એવી મૂર્તિ છે. હમણાં જે તમે મૂર્તિ જોઈને જે શંકર ભગવાન અને માતા પાર્વતીજીની હતી એ છે ને આપણા ઇન્ડિયનના હર ઘરમાં એ ફોટો હોય, એમના રસોડામાં એ ફોટો હોય જ. કેમ કે એવું માને છે કે જેના ઘરમાં એ ફોટો હોય ને એના ઘરમાં ક્યારે અન્ન ના ખૂટે, એટલા માટે હંમેશા એ ફોટો હોય છે, લગાડે છે કે ક્યારે આપણા ઘરમાં અન્ન ન ખૂટે અને આપણી ઉપર માતાજી મતલબ પ્રસન્ન રહે. ટૂંકમાં સમજાઈ ગયું? અગર ડીપલી સ્ટોરી જાણવી હોય તો કોમેન્ટ કરજો. પછી અહીંયા આપણે મહાકાલી માતાજીનો પણ ફોટો આવ્યો હતો, જ્યારે એ મતલબ શિવજી ઉપર પગ મુકાઈ ગયો હતો, જ્યારે એ બહુ ક્રોધિત હતા અને બધું નષ્ટ કરતા હતા, ત્યારે શિવજી ત્યાં સૂઈ ગયા હતા અને એમના ઉપર જ્યારે એમનો પગ મુકાઈ ગયો હતો ત્યારે એની જીભ બહાર આવી ગઈ હતી. તો એ અહીંયા દર્શાવે છે. એ પણ ફોટો છે. હનુમાન દાદાનો પણ ફોટો છે. અહીંયા જ્યારે કૃષ્ણ ભગવાનને મારવા માટે રાક્ષસી આવ્યા હતા, વધ કર્યો હતો એમનો પણ ફોટો છે. ફોટો મીન્સ મતલબ મૂર્તિઓ, ફોટો નહીં, મૂર્તિઓ છે અહીંયા ઘણી બધી. જે આપણે કોતરકામ તમે જોઈ રહ્યા છો એ વિષ્ણુ ભગવાનનું છે, કાનાજીનું છે, બહુ મસ્ત બધું અહીંયા આપેલું છે. તો મને તો બહુ જ ગમી આ બધી વસ્તુ, આ કારીગરી મને બહુ ગમી. અહીંયા પણ જોઈ લો માતાજીનું છે, પાછું અહીંયા નરસિંહ અવતારનું છે, ઘણું બધું છે. મને બહુ મજા આવે છે આ બધું. અને તમને આની બધાની સ્ટોરી ખબર હોય તો વેલ એન્ડ ગુડ. અગર નથી ખબર તો તમે મને કોમેન્ટ કરજો. જેના વિશે તમને ન ખબર હોય એના વિશે હું અલગથી વિડીયો બનાવીશ અને સ્ટોરી કરી દઈશ એના ઉપર. પછી અહીંયા આગળ આપણે ગણપતિ બપ્પા આવી ગયા, એમની સાથે રીતિ સિદ્ધિ માતાજીનો અહીંયા કારીગરી છે, મતલબ કોતરણી કરવામાં આવી છે, જે મૂર્તિઓ કરી છે કેમ કે એમના વાઈફ છે રીતિ સિદ્ધિ, એટલા માટે. પછી અહીંયા પાછા શિવજીનું એક અહીંયા છે. પછી આગળ તમે જોશો ને તો અહીંયા બસ આવા આ જે છે ને એ લાસ્ટ છે. અહીંયા પણ એક બે મૂર્તિઓ છે, તમે જોઈ શકો છો. અહીંયા પણ આપણે જ્યારે સમુદ્ર મંથન થતું હતું ને એ સમયનું છે. તો યસ, અહીંયા ઘણું બધું છે. અગર તમને આમાં જાણવામાં રસ હોય તો મને કમેન્ટ કરજો, હું તમને સ્ટોરી કહીશ. અને અગર તમને જો ખબર હોય તો તમે કહી દેજો સ્ટોરી, એટલે જેથી કરીને બીજાને પણ ખબર પડી જાય. તમે અગર કોમેન્ટ કરી દેશો તો આ વિશે તમને કોઈ બીજી પણ નવી વસ્તુ ખબર હોય તો એ પણ કોમેન્ટ કરી દેવી.
સાથે સાથે સાંજ પડી ગઈ છે, વ્યૂ એકદમ મસ્ત થઈ ગયો છે, લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે અને ગેટ એટલો સુંદર મજાનો લાગે છે જેમ તમે જોઈ શકો છો. અહીંયા પણ આખી લાઇટિંગ પૂરી ચાલુ થઈ ગઈ છે. જો અહીંયા પણ આ વાળો મૂર્તિઓ છે જે હું તમને કહેતી હતી, અન્નપૂર્ણા માતાજીની અંદર જે પાછળની સાઈડ કોતરણી હતી એ જ વાળી મૂર્તિ અહીંયા પણ છે. અહીંયા હું કેમ કે આ મારો વિડીયો છે એટલે મેં એકવાર ક્લિપ લઈ લીધી, જેથી કરીને તમને એવું ન લાગે કે મેં ક્યાંક બીજેથી ઉપાડી હશે ક્લિપ. નહીં, હું જ ગઈ છું બધી જગ્યાએ, મારી જ બધી ક્લિપ્સ. આ સાઈડ તો આપણે આખું મંદિર જોઈ લીધું, ગેટ પણ જોઈ લીધું. હવે આપણે જશું બીજી બાજુ જોવા માટે કે ત્યાં શું છે. તો ચલો ફટાફટથી આપણે આગળ વધી અને જોઈ બીજી બાજુ વસ્તુ તમને દેખાડું બધી. તો અહીંયાથી છે ને જે સામે સીધું મંદિર આવે ને, પહેલાં આપણે ત્યાં જશું, ત્યાં અંદર મંદિરે દર્શન કરવા જશું, જે વેદ મંદિર છે. ત્યાંથી અંદર જઈ અને મેં ડાબા હાથ ઉપર જોયું તો મસ્ત શિવજીનું નાનકડું એવું મંદિર હતું. તો અહીંયા મેં પગે લાગી ગયું અને અંદર જઈને મેં જલ પણ ચડાવ્યું. કેટલું સારું કહેવાય, મને અહીંયા પણ જલ ચડાવવા મળી ગયું, કેમ કે હું મિસ કરતી હતી કે હું ઘરે નથી, બહાર છું, તો હું શિવજીની પૂજા નથી કરી શકતી, તો મેં અહીંયા પૂજા કરી લીધી. તો યસ, હું તો બહુ ખુશ થઈ ગઈ. પછી અહીંયા હનુમાનજીનું મંદિર છે, અહીંયા લક્ષ્મીનારાયણનું મંદિર છે. એના પછી આપણે આગળ મૂવિંગ ઓન કરશું તો અહીંયા તમને અલગ અલગ પ્રકારના મંદિરો જોવા મળી જશે. અને આજે છે એ ચારે વેદ છે એમને એના અહીંયા મતલબ આખું દર્શાવવામાં આવ્યું છે, મૂર્તિ તરીકે એમનું પણ મંદિર બનાવવામાં આવ્યું છે. બાજુમાં રાધાકૃષ્ણ છે તો એમનું પણ અહીંયા છે, બહુ સરસ મજાનું છે. અને ઉપર તમે જોઈ શકો છો બહુ સરસ મજાની પેઇન્ટિંગ કરી છે. પેઇન્ટિંગ છે, ફોટો છે, આઈ ડોન્ટ નો, પણ બહુ સરસ લાગે છે. એના પછી અહીં કૃષ્ણ ભગવાનને સુદામા જ્યારે આવે છે ત્યારે દ્વારકા, ત્યારે કૃષ્ણ ભગવાન એમના પગ ધોવે છે, તો એમના વિશે છે. તમને કોઈની પણ સ્ટોરી ન ખબર હોય તો મને કોમેન્ટ કરીને કહેજો, હું તમને જરૂરથી સ્ટોરી કહીશ જેટલી મને ખબર હશે એ પ્રમાણે. આ બાજુ એક બીજું પણ મંદિર હતું, એ પણ બહુ સરસ મજાનું મંદિર છે. આમાં પણ અહીંયા આપણા શંકર ભગવાને બેઠા છે, એમનું મંદિર છે. પછી આપણે બીજી સાઈડ જાશું ને નેક્સ્ટ તમે અલગ મતલબ છે ને આ નાના નાના મંદિરો બનાવ્યા છે. ઓકે, ત્યાં એક કાલભૈરવ દાદાનું મંદિર છે, એ પણ સરસ છે. અહીંયા છે ને આ લોકો જમવાનું મતલબ આપે છે, તો અલગથી એ છે. પછી પાછું અહીંયા એક સાઈડમાં અલગથી મંદિર બનાવ્યું છે, જેમને એ લોકોએ કાશી વિશ્વનાથ મંદિર તરીકે પણ કહે છે. તો અહીંયા ઉપર એના વિશે જેટલા શિવલિંગ છે, જ્યોતિર્લિંગ છે, એના વિશે કીધેલું છે. અહીંયા ભગવાનજીનું મૂર્તિ છે, એમનું શિવલિંગ છે. અને ત્યાંથી અહીંયા ઉપર બધા ફોટોઝ છે, જેમ મેં તમને આગળ કીધું એમ સામેની સાઈડ પણ ફોટોઝ છે. અને આ જે મંદિર છે ને એમનું શાયદ આ નાનકડું એવું એક મતલબ ઓલું કહેવાય ને નાનકડું એવું બેઝ રૂપ છે જેને મોટું બનાવ્યું હશે, શાયદ એ જ હશે. અહીંયા કંઈ પ્રોપર ઇન્ફોર્મેશન હતી નહીં, તો મને આના વિશે બહુ તો નથી ખબર. પણ હા, જે આપણે બારે મંદિર જોયું એ જ મંદિરનું નાનકડું છોટું વર્ઝન છે. તો હાલ પૂરતા આપણે બધી મંદિર જોવાઈ ગયા છે. મંદિરની અંદર પણ જેટલા મંદિરો છે એ પણ જોવાઈ ગયા છે. તો આ લાઇટિંગ કંઈક આ પ્રકારની લાગે છે, તમે જોઈ શકો છો. અને સનસેટનો વ્યૂ અત્યારે આવે છે તો બહુ જ મસ્ત મંદિર લાગે છે. અને લાઇટિંગ તો બહુ જોરદાર જબરી લાગે છે. ત્યાંથી નીકળીને હું આવી ગઈ હતી વચ્ચે અહીંયા એક મંદિર છે હનુમાન દાદાનું. આ મારા લિસ્ટમાં નહોતું પણ રસ્તામાં આવતું હતું અને મને કહેવામાં આવ્યું, રિક્ષાવાળા ભાઈ મને એવું કીધું કે આ મંદિર અહીંયાનું ફેમસ છે, આપણે ઇન્દોરનું. જેમ રાજકોટમાં બાલાજી મંદિર ફેમસ છે એવી રીતના અહીંયા ઇન્દોરમાં આ મંદિર ફેમસ છે. તો હું આવી ગઈ કે ચલો આપણે જઈ આવી મંદિર દર્શન કરી લઈ. અને આજે શનિવાર હતો તો મેં કીધું તો જવાનું બને જ છે. તો અમે લોકો મંદિરે પહોંચી ગયા, ફટાફટથી મંદિર દર્શન કર્યા. અહીંયા શિવજી દાદા પાછા અમને આપણે શિવજી મહારાજ બિરાજમાન છે, પાછા અહીંયા દર્શન થઈ ગયા. શિવજી મને હર જગ્યાએ મળી જાય અને હર મંદિરમાં શિવજી, ગણપતિ દાદા, માતાજી, હનુમાન દાદા આ લોકો હોય જ, એટલે તમારા દર્શન આરામથી થઈ જ જાય. અહીંયા છે હનુમાન દાદા મેઇન જે છે, એમને દર્શન કર્યા. પછી અહીંયા આગળ તમે જશો એટલે તમને અલગ અલગ ભગવાન પાછા મળી જશે. મસ્ત મસ્ત ડેકોરેશન કર્યું છે, એ પણ અહીંયા છે. અને સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છોટા છોટા અહીંયા લોકો આવી રીતના બનાવેલા હતા, એ પણ છે અહીંયા. તો ઓલ ઓવર બહુ સરસ મજાનું મંદિર છે અને બહુ મોટું મંદિર છે, તો મસ્ત છે. અહીંયા તમે જાઓ, અગર તમે ન ગયા હોય તો જાજો, અને ગયા હોય તો બેસ્ટ. તમે મને કહેજો અગર આની કોઈ બીજી સ્ટોરી હોય તો. પછી અહીંયા કાલભૈરવ દાદાનું મંદિર હતું અને અહીંયા શનિદેવનું મંદિર છે અને બધા ગ્રહોનું મંદિર છે. તો અહીંયા પણ દર્શન કરી લીધા. ટૂંકમાં મંદિરની અંદર ઘણા બધા મંદિર છે, તો મેં પાછા ઘણા બધા મંદિરના પાછા દર્શન કરી લીધા અને અલગ અલગ ભગવાનના પણ દર્શન થઈ ગયા મારા અહીંયા દત્તાત્રેયનું મંદિર છે. અગર તમને કોઈને ખબર હોય દત્ત મંદિર મતલબ કે દત્તાત્રેય છે જૂનાગઢમાં ગિરનાર છે એના ઉપરથી છે. જો કંઈ બીજી સ્ટોરી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. એના પછી મૂવિંગ ઓન આપણે આવી ગયા છે. તો અહીંયા બડા ગણપતિ કરીને મંદિર છે ઇન્દોરમાં, જે ફેમસ છે બહુ. તો આપણે જોવાનું તો થાય જ છે ભાઈ, ગણપતિ બાપા તો જોવાનું તો બને જ ને. તો જોયું અંદર આવીને તો બહુ જ સરસ મજાનું મંદિર હતું. આખો મોટી મૂર્તિ છે ગણપતિ બાપાની, તો મને તો બહુ મજા આવી જોવાની. અને સારું થયું કે આ લોકોએ રેકોર્ડ કરવા દીધું ને, તો અમુક જગ્યાએ મનાઈ હોય છે પણ અહીંયા મને કરવા દીધું રેકોર્ડ, તો મને મજા આવી ગઈ. તો મેં તમને દેખાડી શકી હું, બાકી તો હું તમને વાતો કરી શકું, ખાલી દેખાડી તો ન શકું. મૂવિંગ ઓન, ત્યાંથી આપણે નીકળી ગયા છીએ. હવે જાય છે બીજી એક મંદિરની જગ્યાએ, કેમ કે હવે આ લાસ્ટ મંદિર છે, કેમ કે આના પછી બધા દરવાજાઓ ક્લોઝ થઈ જશે. મંદિરના ટાઈમ હવે ઘણો બધો થઈ ગયો છે, એટલા માટે આ લાસ્ટ મંદિર છે આજના દિવસનો. તો અહીંયા હું પહોંચી ગઈ છું. બહુ મસ્ત અને મોટું બધું મંદિર છે. અહીંયા પણ ગણપતિ બાપાનું મંદિર છે અને આની અંદર પણ ઘણા બધા મંદિરો છે અલગ અલગ ભગવાનના, તો એમના પણ દર્શન સારી રીતે થઈ ગયા. અને આ તમે પણ દર્શન કરી લ્યો. અહીંયા એક બેડ એક્સપિરિયન્સ થયો હતો મારી સાથે, કેમ કે મને એવું હતું, અને એક અહીંયા જો કલશવાળું છે એ પણ મને ખબર નથી મંદિર છે કે જસ્ટ એમના જ રાખેલું છે, પણ બહુ સરસ છે. અહીંયા શું થયું હતું એની સ્ટોરી અગર તમારે જાણવી હોય તો એના માટે મને કોમેન્ટ
કમેન્ટ કરજો. હું એના માટે અલગથી એક વિડીયો બનાવીશ કે હું એમાં તમને આખી સ્ટોરી કહી શકું કે શું હતું, શું બન્યું હતું એ, બરાબર. મતલબ બહુ લોંગ પણ નથી અને બહુ શોર્ટ પણ નથી, તો મને અલગથી વિડીયો જોશે એના માટે, તો આપણે સરખી રીતે વાત કરી શકશું. તો મને કોમેન્ટ કરજો કે તમે જાણવું હોય. મૂવિંગ ઓન, ત્યાંથી હું નીકળીને આવી ગઈ છું એક ચપ્પન સ્ટ્રીટ કરીને છે, ત્યાં જમવાનું, ત્યાં ઇન્દોરના હશે, એમને ખ્યાલ હશે. અહીંયાથી હું તમને ઊંધું બતાવું છું, કેમ કે રિક્ષાવાળા ભાઈ મને ઊંધી સાઈડ ઉતારી હતી, તો પહેલાં હું તમને ઊંધી લાઈન બતાવું છું, ઊંધી જે સ્ટ્રીટ છે ત્યાંથી બતાવું છું. નેક્સ્ટ આગળ જઈને હું તમને બતાવું. આખું આવી રીતના છે, અહીંયા આખું ચપ્પન લખેલું છે, અને અહીંયા લોકો માણસો આવે છે ખાવા પીવા માટે, બહુ ફેમસ છે. પણ હા, બધી વસ્તુ મળી જાય છે તમને અગર ખાવા પીવાનો શોખ હોય તો તમને અહીંયા મજા આવશે, કેમ કે હર વેરાયટી અહીંયા મળે છે. એટલે મેં અહીંયા પીઝા અને કોફી એન્જોય કર્યું, એના પછી હું હોટલ ગઈ રિટર્ન. અને હવે આપણે મળશું નેક્સ્ટ પાર્ટમાં. ત્યાં સુધી બાય બાય. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો.